પણ ઉંદેડાનો દર હતો જગુપા. તે હાથી નેકડે પગ મેલે 10-15 ઉંદેડા મરી જાય. એટલે ઉંદેડાને ટેન્શન આવ્યું કે આજે આપણો વંશ પતાવી દે, એના કરતા એક કામ કરો, એક જણ જાગો. એટલે આવા તો બૂમ પાડી એટલે ઝાડ ઉપર ચડી જવાનું. 1 કલાક દફા રહે ને પછી તો શાંતિથી ઊંઘાય. હવે એક દાડો ઉંદેડો આરશું હતો, એનો નંબર આવ્યો જાગવાનો. હાથી ઠેઠ આવી ગયો ને પેલો અવાજ છે ને તાણે જાગ્યો કે હો ઠેઠ આવી ગયો. એટલે એને બૂમ પાડી કે ઠેઠ આવી ગયો, મોં હોઈ ગયો હતો. એટલે પેલા બધામાંથી દરમાંથી ગભરાઈને નીકળી જાય. એમાં વધારે બીકણ હતો, એ પાતળા ડાળા ઉપર જતો રહ્યો. હાથી નેચર આવ્યો અને પેલો ઉપરથી લપસ્યો, પડ્યો હાથી ઉપર. એટલે પેલા ઉપર હતા કે દબાય દબાય, આપણને બહુ દાડા દબાય. એટલે કોમ કરે તો જે દબાવતા હોય દબાવું. ઉંદેડાનો કોમ નહીં હાથીને દબાવવાનો. જો બધા દબાવતા હોય તો કોઈ કોઈને ઓળખાતો જ ના જગુજી. એટલે દબાવવાળા તો ઘેર ઘેર ના હોય તો કોક કોક જ હોય.